નમસ્કાર મિત્રો, હાસ્યની આ સફરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મારો મિત્ર ભીખલો, એ ભીખલાએ એની પત્ની ભીખલી ઉપર 4 લીટી કવિતા લખી. ભીખલાએ ભીખલી વિશે કવિતા લખી, એની પત્ની વિશે. કેવી કે શું દીધી છે ભગવાને ઘરવાળી, કાળા પાકા કલરવાળી, દૂધી સરખા હાથ અને હાથી સરખા પગ, ખાધા પછી પાણી પીવે એ 2-4 જગ. શું દીધી છે ભગવાને ઘરવાળી, કાળા પાકા કલરવાળી. રોજ મારે માટે એ શાક બનાવે, બટેટા ટીંડોળા આખે આખા બાફે, ન ખાવું તો પાછી સમ ઈ ના આપે. શું દીધી છે ભગવાને ઘરવાળી, કાળા પાકા કલરવાળી. આ અમારા ભીખલાની ભીખલી વિશે કવિતા. હવે એક વખત ભીખલી બેભાન થઈ ગઈ, કોમામાં સરી ગઈ, આઈસીયુમાં દાખલ કરી. ડૉક્ટર તમામ પ્રયત્ન કરતા હતા. ભીખલો બહાર લોબીમાં આંટા મારે અને ભગવાનને પ્રાર્થના કરે. ભીખલી આઈસીયુમાં. ડૉક્ટરે પ્રયત્ન કર્યા, બહાર નીકળી અને ભીખલાને કીધું કે તમારે મળવું હોય તો અંદર આવો. એટલે ભીખલો પાછો ડૉક્ટર આગળ અંદર ગયો. ભીખલી સામું જોયું અને ભીખલાના આંખમાં આંસુ આવી ગયા. ડૉક્ટર કે હવે તો દવા નહીં પણ દુઆ જ કામ કરશે. અને સાચી વાત છે મિત્રો, કે સૌ કોઈના જીવનમાં એક એવી સામ આવે છે, બધું હોવા છતાં એને કંઈ ન કામ આવે છે. સૌ કોઈના જીવનમાં એક એવી સામ આવે છે, બધું હોવા છતાં એને કંઈ ન કામ આવે છે. છતાં જીવન જીવવાની જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યાં દવા કામ ના આવે ત્યાં દુઆ કામ આવે છે. ડૉક્ટરે કહી દીધું કે ભીખા, હવે તો ભગવાન બચાવી શકે, દુઆ કર. પણ ભીખલાએ હળવે કરીને કીધું કે સાહેબ, મારી ભીખલીની ઉંમર હજુ તો 45 વર્ષ જ છે. અને ચમત્કાર થયો. 45 વર્ષ ઉંમર, આટલું ભીખલો બોલ્યો અને ચમત્કાર થયો. ભીખલીના ધબકારા વધવા માંડ્યા, મૂવમેન્ટ થોડી થોડી આવવા માંડી, ઓગળી થોડીક આમ હલવા માંડી. ભીખલો અને ડૉક્ટર આ દ્રશ્ય જોઈ રહ્યા. ધીમે ધીમે આંગળી હલી અને હોઠ હલ્યા અને ભીખલી બોલી, 45 વર્ષ નહીં, 36 વર્ષ જ ઉંમર છે. હા, એટલા માટે અમે કલાકારો કાયમ કહીએ છીએ કે સ્ત્રીની ઉંમર ન પૂછાય. એક જણો, નામ એનું રમો અને એની પત્ની નામ રમીલા. પણ રમો એની પત્નીને કાયમ પ્રેમથી ટૂંકમાં રમલી કહીને બોલાવે. હોય ને, શોર્ટ ફોર્મ હોય છે ઘણા બધાના, ઘણાના કોડવર્ડ પણ હોય છે. એટલે આ રમો એની પત્નીને રમલી કહીને બોલાવે. એમાંય હાવ ટૂંકું બેગ છે. રમી, ખાવાનું લાય. રમી, સૂઈ ગઈ કે જાગે છે? રમી, હું મોડે આવીશ. બસ રમી રમીને રમી. એમાં એક વખત બંને વચ્ચે ફાઇટિંગ થઈ અને રમલાને દાખલ કરવો પડ્યો. બેભાન થઈ ગયો હતો. થોડુંક વાગ્યું હતું. ડૉક્ટરે સારવાર કરી અને રમો ભાનમાં આવી ગયો. પછી ડૉક્ટરે પૂછ્યું કે ભાઈ, કેમ કરતાં તમે બેભાન થઈ ગયા હતા? એટલે રમલાએ કીધું કે હું ફક્ત ને ફક્ત મોબાઈલમાં ગેમ રમતો હતો, એમાં આ દશા થઈ. ડૉક્ટર કે ગેમ રમવામાં આ દશા? બેભાન થઈ ગયા તમે આટલી બધી? કે સાહેબ સાંભળો પહેલાં, કે મોબાઈલમાં હું ગેમ રમતો તો, જંગલી રમી. મારી પત્નીએ કીધું કે શું કરો છો? મેં કીધું ગેમ રમું. કે કઈ રમત? બોલો કે મેં એમ કીધું કે જંગલી રમી. બોલે કે શું? કે જંગલી રમી. એમાં પત્નીએ મને ધોઈ નાખ્યો. વાહ તમારી સમાજ. એને એવું લાગ્યું કે મને જંગલી કીધી, જંગલી રમી. પછી તો ડૉક્ટરે આની દશા જોઈને બોલી ગયા, ખરેખર આ જંગલી રમી જ છે હો. ડૉક્ટરે બેભાન. રમલી પાછળ જ ઊભી હતી. વાહ તમારી સમાજ. એક છોકરીની સગાઈ થઈ. 6 મહિના સુધી છોકરો અને છોકરી ફર્યા, પ્રેમાલાપ કર્યા, એકબીજાના પરિચય માટે બધી વાતચીત કરી.
એકબીજાને શું પસંદ છે શું નથી પસંદ, આ બધી ચર્ચા કરી. 6 મહિના પછી છોકરાની મમ્મીએ છોકરાના પપ્પાને કીધું કે આપણે ઓલી છોકરી સાથે આપણા દીકરાની સગાઈ કરીને એને ફોન કરીને હાલના હાલ ના પાડી દો કે આ સગાઈ કેન્સલ. બોલો કે પણ છોકરીમાં કાંઈ ખરાબી તને દેખાણી? કે ના ના, કે મેં કીધું ને હાલના હાલ ફોન કરો અને આ સગાઈ કેન્સલ કરો. બોલી કે ગાંડી, 6 મહિના થઈ ગયા સગાઈ કરે, એમ ડાયરેક્ટ ના ના પાડી દેવાય? કે તને કોઈ છોકરીમાં ખામી લાગી કે નહીં? તો કે પરિવાર નબળો છે કે નહીં? છોકરી ભણેલી ઓછું એવું લાગ્યું કે નહીં? તો કે કારણ તો જોઈએ ને. તઈ છોકરાની મમ્મીએ કીધું કે છોકરીની મમ્મી એને તમે જોવા ગયા હતા. પ્રેમની વાત છે હો. પ્રેમમાં અમે એવા પાગલ થયા, પ્રેમમાં અમે એવા પાગલ થયા કે સાવ વાંકા વળી ગયા. પ્રેમમાં અમે એવા પાગલ થયા કે સાવ વાંકા વળી ગયા. હપ્તા ભરી ભરીને ટાલ પડી ગઈ, પછી ખબર પડી આ તો વાળ પણ ખરી ગયા. ભાઈ ભાઈ, હકો હમણાં એના છોકરાને મારતો હતો. હકો મારો મિત્ર છે અને કાયમ માટે હું એની વાત કરું છું. એના છોકરાને બરાબરનો ધીબેડતો હતો. એટલે મેં કીધું, હકા આ છોકરાને આટલો બધો મરાય? હવે આ નાનો નથી, 10 વર્ષની ઉંમર છે અને આપણા બાપા એ આપણને મારતા. આપણા બાપાને એમના બાપા એટલે કે દાદા હબોડી નાખતા, પણ ત્યારે કોઈ જ તકલીફ નથી. પણ હવે આ સમયની અંદર 8-10 વર્ષના દીકરાને ખરેખર આટલો બધો માર ના મરાય. મને કે હસમુખભાઈ શું વાત કરું યાર, તમે પૂરી વાત તો સાંભળો. કે આનું મારવાનું કારણ તમે પૂછ્યું? મને કગલાવા માંડ્યો. મેં કીધું શાંતિ રાખ, તારા છોકરાને મારવાનું કારણ હવે કે. મને કે અઠવાડિયા પહેલાં મારા દીકરાને હું સલાહ આપતો હતો અને અમારા જમાનાની વાત કરતો હતો. મેં કીધું અમારો એક જમાનો હતો, અમારો સમય હતો. અમે 10 રૂપિયાની નોટ લઈને બજારમાં જતા તો કરિયાણું અને શાકભાજી થેલી ભરીને લાવતા. મેં કીધું પણ એના મારવા હાથે હું લેવા દેવા? મને કે સાંભળો, આટલી વાત કરીને મેં એટલે તરત એને મને એવું કીધું હતું કે પપ્પા, તમારા વખતે સીસીટીવી કેમેરા નહોતા. વાહ તમારી સમજ. પતિ પત્ની પાર્ટીઓમાં જતા હોય, રિસેપ્શનમાં જતા હોય, એમ એક પતિ પત્ની રિસેપ્શનમાં ગયા. પતિદેવ છે એની જૂની બેનપણી મળી ગઈ એને. વાહ, જૂની બેનપણી મળે એટલે પછી ભાઈ ભાઈ, આ પત્ની બાજુમાં ઊભી હતી એ ખબર અને ના રહી કે અત્યારે મારી બાજુમાં મારી હકીકતની પત્ની ઊભી છે, તો જૂની બેનપણી સાથે બહુ હસી હસીને વાત ના કરાય. આ તો મસ્કા મારવા માંડ્યો, કોલેજ સમયની વાતો કરવા માંડ્યો, દાંત કાઢવા માંડ્યો અને મસ્કરી ઉપર આવી ગયો. તઈ વચ્ચે એની પત્ની બોલી કે હવે ઘરે હાલો. બોલો કે કેમ રહે ને ઘડીક વાર, થોડીક ઘણા સમય બેનપણી મળી હોય, મજાક મસ્તી કરી લઉં, જીવનમાં શું લઈ જવાનું છે. બોલી કે ઘરે હાલો, ઘરે જઈને હજુ તમારા ઘા ઉપર મારે હળદર ચોપડવાની છે. બોલો કે પણ ગાડી મને તો ક્યાંય વાગ્યું જ નથી, કે આમાં હળદર ક્યાંથી આવી? એ કે ઘરે આવશો ને પછી વાગશે. તરત ઓલો સ્વસ્થ થઈ ગયો. હા, એક પત્ની સવારમાં એના પતિને જગાડતી હતી. અંગૂઠો મરડીને પિયુને જગાડ્યા, આ એક ભજન છે. એટલે આને અંગૂઠો ખેંચ્યો અને કે એ સાંભળો છો, જાગો ને. બોલો કે હું. પછી આને પગ ખેંચ્યો, તરત પેલો ઊભો થઈ ગયો કે ગાંડી તું તો કેવી પત્ની છે, કે આમ પગ ખેંચાય? ઓલી કે મેં શરૂઆતમાં તમારો અંગૂઠો ખેંચ્યો, પ્રેમથી કીધું એ જાગો ને, તો તમે હું કર્યું? તો પછી તમારો ટોંટિયો જ ખેંચવાનો હોય, કે તમે એ જ દાવના છો. બોલો કે જો ગાંડી બેસ મારી બાજુમાં, આપણે લગ્નના હજુ તો 5-6 વર્ષ થયા અને તું અત્યારથી મને આવડી જગાડી છી, તો મારી 50 વર્ષની ઉંમર પછીની ઉંમરમાં તો મારી કેવી હાલત હશે? તું સીધી ધેબડી જ નોખીશ ને મને, કે તા કેવી રીતે જગાડવાની હોય?
પતિ કે જો આમ તું મને જગાડતી હોય ને સવારમાં તો થોડોક તારામાં રોમેન્ટિક મૂડ હોવો જોઈએ. કે શું? રોમેન્ટિક કે મૂડ હોવો જોઈએ. અને મને એવી વાત કાનમાં તું કહે કે મારી ઊંઘ તરત ઉડી જાય. કે હે? હા, કે કાનમાં તું મને એવું કંઈક કહીને તો તરત મારી ઊંઘ ઉડી જાય, આવી કે જગાડાય. તઈ એની પત્નીએ કીધું, લ્યો હોંભળો તાણ, તમારા મોબાઈલનો પાસવર્ડ આપો કે લોક ખુલતું નહીં અને પિનકીના 45 મેસેજ અંદર આવ્યા છે. અઠવાડિયા સુધી ઓલાની ઊંઘ ઉડી ગઈ. ફરવા જતા હોય ને ખબર હોય, દીવ આવે, આબુ આવે, રાજસ્થાન આવે, મહારાષ્ટ્ર આવે, આપણે ગુજરાત મૂકીને બહાર ફરવા જઈએ એટલે બધાના કેવા મૂડ હોય. એટલે દીવની અંદર એક ફેમિલી ફરવા માટે ગયું, મમ્મા, પપ્પા અને મુન્નો. એમાં પપ્પા અને મુન્નો 2 જણા હળવે કરીને છૂટા પડી ગયા અને એના પપ્પા ઓલા મુન્નાના એક હોટલમાં લઈ ગયા. દીવની વાત છે. હવે દીવમાં હોટલમાં શું મળે કે તમે બહુ બુદ્ધિશાળી છો. હા હા, દીવની હોટલમાં પપ્પા મુનિયાને લઈને બેઠા અને કે જો બેટા, અહીંયા હોટલમાં હું જે ખાઉં, જે પીવું, એની કોઈ વાત તારી મમ્મીને કરવાની નહીં, હું તને રાજી કરી દઉં. મુન્નો કે ઓકે પપ્પા, ફાઇનલ. ભાઈડો એક પણ વાત લીક કરશે નહીં. ચલ કે હું તને આઈસ્ક્રીમ ખવડાવી દઉં એમ કહીને વેઇટરને ઓર્ડર કર્યો કે વેઇટર, 2 આઈસ્ક્રીમ સ્પેશિયલ મારા દીકરા માટે અને 1 બિયર. છોકરો હળવી કરીને બોલ્યો કે પપ્પા, આઈસ્ક્રીમ શું કામ મગાવો હો? હે, તમે બિયર પીવો ને? કે બહુ ઊંડી જોક છે. છોકરો પહેલેથી પીતો જ તો. એક જણાની આંખ આમ ફૂલી ગઈ હતી, હોજો આવી ગયો તો, માંડ માંડ ડોળામાંથી જોઈ શકે. એટલે મારી બાજુમાં બેઠો, એટલે મિત્ર સર્કલમાં હતો. મેં કીધું ભાઈ આંખ કેમ ફૂલી ગઈ? મને કે હસમુખભાઈ રહેવા દો ને, કે તમે પાછા કલાકાર છો અને મારી આ વાતને પાછા ડાયરામાં ક્યાંક જાહેર કરશો નામ દઈને. મેં કીધું તારું નામ નહીં દઉં, જોક્સ બનશે. આંખ ફૂલી જેનું કારણ મને કે પત્નીનો જન્મદિવસ. મેં કીધું પત્નીનો જન્મદિવસ અને એમાં આંખને શું લેવા દેવા? મને કે જો મારી પત્ની, એનો જન્મદિવસ હતો, એનું નામ તપસ્યા. હોંશે હોંશે હું કેકવાળાની દુકાને ગયો અને મેં એને જઈને કીધું કે સરસ મજાની એવી મસ્ત કેક બનાવી આપ અને એટલું સારું ડેકોરેશન કરી અને મારી પત્નીનું નામ લખી આપ. કે મારી પત્ની આમ જોવે ને કેક અને એનું નામ જોવે તપસ્યા, તો ભાઈ મોજમાં આવી જાય. એવું સરસ નામ લખી આપ. પણ કે કેકવાળાએ બાફ્યું. હેપી બર્થડે તપસ્યાની જગ્યાએ હેપી બર્થડે સમસ્યા કરી નાખ્યું. હા, પછી તો તપસ્યાએ ખરેખર સમસ્યાનું રૂપ ધારણ કર્યું. એક પતિ ઓફિસેથી આવ્યો અને એની પત્ની આરામ કરતી હતી. એટલે આને કીધું કે તારે તો જલસા છે હો, કેવું સરસ, કે હું જઉં ત્યારે થોડુંક કામ હોય ને પછી આરામ કરવાનો, સૂઈ જ જવાનું, કે બીજું કોઈ કામ જ નહીં, કે અમારે તો ઓફિસમાં બોસ ધમકાવે, એટલું બધું ટેબલ વર્ક હોય, એસી ચાલુ હોય તો પરસેવા વળી જાય, અમારે કેટલી બધી ઉપાધિ, અને તને હું જ્યારે પણ આવીને જોઉં ત્યારે તું સૂતી જ હોય છે. કે હા ઓકે નવરી છી. ઓલી કે શું કીધું? નવરી? તમને શરમ આવી જોવે કે મને નવરી કહો છો? તમને શું તકલીફ થઈ? કે બોલો કે બહુ સુવાય નહીં, ટૂંકમાં કહું છું, મને માથું દુખે છે, ચા બનાવી આપ કડક. ઓલે કે શું? માથું દુખે છે, કડક ચા બનાવી આપ. આ એના પતિએ કીધું. ઓલી કે તમને માથું દુખતું હોય તો ચા જાતે બનાવી દો. કે કેમ? કે તમને માથું દુખે છે તો મને આજ સવારથી ગળું દુખે છે. બોલો કે એમ ગળું દુખે છે? એમ કર, મને માથું દુખે છે, તું મારું માથું દબાવી દે, અને તને ગળું દુખે છે ને, હું તારું ગળું દબાવી દઉં. આટલું બોલ્યો જ ખાલી હો. એક્શન બધી પત્નીએ કરી ગળું દબાવવાની. ભાઈ એક ચાનો બંધાણી, અફીણનો બંધાણી નામ સાંભળ્યું છે.
કદાચ દારૂનો બંધાણી એવું એ તમે નામ સાંભળ્યું હશે, પણ આ તો ચાનો બંધાણી. એમ સમજો કે જેમ ડૉક્ટર લોહીની બોટલ ચડાવે એમ આને ચાની બોટલ ચાલુ હોય, નળી મોઢામાં હોય, નસે નસમાં ચા. મુझे નશા હૈ એક ચાય કા. ચાનો બંધાણી અને એને યમરાજા લેવા માટે આવ્યા. યમ હે યમ. સૂઈ ગયો તો યમરાજા આવ્યા અને કે ઊભો થા. ઓલાએ તો આમ આંખો ખોલી. યમરાજા સામે જોયું કે કોણ? કે હું યમ. કે યમ અહીંયા શું કામ ભૂલા પડ્યા? તને લેવા આવ્યો છું કે તારો સમય પૂરો, હવે તને લઈ જઈશ ઉપર, આ પૃથ્વી પર તારા ચક્કર પૂરા. બોલો કે વાહ વાહ, બહુ સરસ, કે લઈ જાઓ, કોઈ વાંધો નથી, પણ મારા ગુજરાતની મહેમાન ગતિ વખણાય. યમ રાજા, તમે તો રાજા કહેવાય, ભગવાન કહેવાય, તમે આજ મારા મહેમાન બન્યા છો, એટલે એક વખત મારી સરસ મજાની કડક મીઠી ચા પી લ્યો. યમરાજા કે વોટ ઇઝ ચા? એટલે કે મારી ચા વખણાય કે હું એવી સરસ મજાની ચા બનાવું છું કે લોકો સ્પેશિયલ મારા ઘરે ચા પીવા માટે આવે છે, કે તમે એક વખત મારી ચા પી લ્યો, પછી રાજી ખુશીથી હું તમારી સાથે આવીશ. યમરાજા કે સારું બનાવ ચલ. એમ કરીને આમ લેપટોપ ખોલ્યું તો ઓલો ચા બનાવતા બનાવતા કે યમરાજા તમારી આગળ આ લેપટોપ? આ તો બધું કે અમારા અહીંયા નીચે હોય, કે ધરતી ઉપર હોય, તમારા સ્વર્ગમાં આવું આવી ગયું? કે હા, હવે તો જેનો જીવ લેવાનો હોય ને એનું આખું લિસ્ટ બને, આખો ડેટા હોય, એની જન્મ તારીખ, એના કાર્યો અને એની આઉટડેટ તારીખ, ડેડ તારીખ. કે એમ? લાવો જોવા દો ને. કે ના જોવાય, મનુષ્યને બતાવાય નહીં. કે પણ કે હવે તમે કેવી વાત કરો છો? અત્યારે તો હમણાં ચા પીને આપણે જવાનું છે, હું થોડો કોઈને કહેવાનો છું. સારું, કે જોઈ લે. પહેલું જીનું નોમ. પેલાને પરછીઓ વળ્યો. કાંઈક આઈડિયા કરવો પડશે. ચા બનાવી, ચામાં ઘેરની ગોળી નાખી, યમરાજાને પડી દીધી. જમરાજા બેહોશ થઈ ગયા. એટલે આને લેપટોપ ખોલ્યું, ઉપરથી નામ ડિલીટ કર્યું, સૌથી નીચે કરી દીધું, નીચેવાળાનું ઉપર કરી દીધું, મૂકી દીધું. યમરાજાને ભાન આવ્યું અને કે વાહ તારી ચા, શું સુપર, આવી ચા મેં જિંદગીમાં કોઈ દિવસ પીધી નથી, અને હું એટલો ખુશ થઈ ગયો કે હવે તને એક વચન આપું છું કે આમ તો હું તને આજે પહેલાં જ લઈ જવાનો હતો, ઉપર જ તારું નામ હતું, પણ હવે હું રાજી થઈ ગયો, હવે હું નીચેથી ઉપાડીશ, નીચેથી લિસ્ટ લઈશ. એક વહુ એના ધણીને ફરિયાદ કરતી હતી. જોજો આ વહુ શબ્દ બોલીએ ને એટલે બહુ મજા આવે. વહુ, વધુ, હા, અને વાઈફ એ લાઈફ સાથે સંકળાયેલો શબ્દ છે. ગગડાવી દે લાઈફ. હા, એટલે વહુ એના ધણીને ફરિયાદ કરતી હતી. બાજુમાં એના સાસુ બેઠા હતા. એ કે આપણા મુનિયાને એવી કુટેવ છે કે ગમે એવા સરસ મજાના લીલા શાકભાજી બનાવીએ તો ખાતો નથી. હું સારામાં સારું કઠોળનું શાક બનાવું તો જમતો નથી. હરીભરી આખી થાળી 32 ભાતના ભોજન હોય એવી સરસ મજાની હું એને થાળી પીરસું તો પણ ખાતો નથી. આટલી વાત વહુ એના પતિને કરી ત્યાં તો બાજુમાંથી સાસુ વચ્ચે બોલ્યા કે વહુ, તમે ભલે તમારા ધણીને ફરિયાદ કરતા, પણ તમારો ધણી છે ને એ મારો દીકરો છે. સાંભળો તાણ, તમારો મુનિયો સુકમ ખાતો નહીં એ હવે હું તમને એની ચોખવટ કરું. તમારો ધણી જ્યારે નાનો હતો ત્યારે હું તમામ લીલા શાકભાજી, સરસ મજાના કઠોળ, છાશ, દૂધ, ઘી બધું જ દેશી ખાતી હતી. અને આ બધું જ્યારે તમારો ધણી નાનો મારા પેટમાં હતો ને ત્યારે મેં આ બધું ખાવાનું જોર રાખ્યું, એટલે પેટમાં જ એને સંસ્કાર મળ્યા. અને અત્યારે જો એ બધી જ વસ્તુ ખાય છે. કોઈ દિવસ એને ના પાડી, ગમે એનું શાક આપો ખાઈ જ લે. આ ગર્ભમાંથી સંસ્કાર મળે કે એ મારો દીકરો કે ગર્ભમાં હતો ને ત્યારે હું બધું જ ખાતી, એટલે કે અત્યારે બધું ખાય છે. અને તમે? આટલો પ્રશ્ન કર્યો ત્યાં વહુનું મગજ ગયું કે બા, વાત તો બધી તમારી સાચી કે મારો ધણી, તમારો દીકરો પેટમાં હતો ત્યારે તમે બધું જ ખાતા હતા,
એટલે અત્યારે બધું ખાય છે, પણ બા એ પેટમાં હતા ને તોણે તમે ખાલી એક મિરાજ ના ખાધી હોત ને. વાહ સમજ. ભૂરો હમણાં એક મીઠાઈની દુકાને ગયો અને જઈને ઓર્ડર કર્યો કે ભાઈ ગરમા ગરમ 500 ગ્રામ જલેબી આપી દે. આમ બોસના જેમ બેઠો ટેબલ ઉપર, ગરમ ગરમ 500 જલેબી આવી, પીખો ઉલાડી ગયો. સારી લાગી કે બીજી 250 આપ. બોલો કે પહેલાં 500 બીજી 250, આપણી કેપેસિટી જેવી હોય એટલું ખવાય ને કે બીજી 250 બીજી 250 ખાઈ ગયો. દુકાનવાળો કે આ પૈસા? કહો કે ભાઈ પૈસા નથી હો, તારે જે કરવું એ કરી લે. તો ઓલા શેઠે નોકરને કીધું કે આને ધમરોડી નાખ. 750 ગ્રામ જલેબી ખાઈ ગયો છે, જેવા જલેબીના ગુસડા હતા ને એમ મને ગુસડો જેવું વારી નાખ. ઓલો ધીબ્બાજ મંડ્યો, બરાબરનો માર્યો, ફટકાર્યો અને રોડ ઉપર ઉચકીને ફેંકી દીધો. ફેંકીને પછી નોકર દુકાનમાં ગયો એટલે આવડો આ ઊભો થઈ આમ જબ્બો વ્યવસ્થિત કરવા માંડ્યો, માથું બરાબર ઓળાવવા માંડ્યો અને સીધો શેઠ આગળ ગયો કે શેઠ આ જ ભાવમાં બીજી 1.5 કિલો જલેબી બોંધી દો. હકાના એક દિવસ કમત હુજી, ઘણા બધાને કમત હુજતી હોય આવી, કારણ કે કરતા હોય સો કીજીએ ઓર ન કીજીએ કબ, માથું રહેશે શેવાળમાં ને અધર રહેશે 2 પગ. આપણે જે અનુભવ હોય ને જેનો એ વસ્તુ કરાય. હા, નકર એમાં સાહસ ના કરાય. પ્રયત્ન કરાય પણ સાહસ ના કરાય. એટલે હકાએ યુટ્યુબમાં બધા વિડીયો જોયા, બધી શોર્ટ ફિલ્મ આવે. એટલે આને એમ થયું કે હું એ ડાયરેક્ટર બની જાઉં અને મારી એક ચેનલ ચલાવું અને સારી સારી ફિલ્મ શોર્ટ બનાવું. એટલે શોર્ટ ફિલ્મ બનાવવાનું ચાલુ કર્યું હકાએ. એમાં એક ટાઇટલ વિશે વિચારતો હતો અને એમાં એને હિરોઈનની જરૂર હતી. પછી એને વિચાર કરીને એની પત્નીને કીધું કે સાંભળ્યું હકલી, હું એક શોર્ટ ફિલ્મ બનાવું છું, એમાં તારે હિરોઈનનો રોલ કરવાનો. હકલી કે શું કીધું? તારે કે હિરોઈનનો રોલ કરવાનો? હું હિરોઈન? જોમો કે 100% કે તમારી ફિલ્મ 101% કરોડોમાં વ્યૂઝ મળશે કે. હકો કે બસ તાણ ચાલ કે મારી ફિલ્મની તું હિરોઈન કે પણ મારામાં કરવાનું શું ફિલ્મમાં? હકો કે કશું જ નહીં, આપણા ફિલ્મનું શૂટિંગ આપણા ગામના તળાવમાં છે. તારે ધીમે ધીમે પાણીમાં ઉતરવાનું, ધીમે ધીમે ઊંડા પાણીમાં જવાનું, બસ આટલું જ આપણું શોર્ટ ફિલ્મમાં. એવું કે ધીમે ધીમે પાણીમાં ઉતરવાનું, પાણીમાં જવાનું? કે હા આટલું જ બસ. તો કે તમારી એ ફિલ્મનું નામ તમે શું આપશો? હકો કે ગઈ ભેંસ પાણીમાં. પછી તો હકીએ રમતુડી લેવલાઈ ઓલાનો, અને ગઈ ભેંસ પાણીમાં એ ટાઇટલ ના બન્યું, પણ ગયો પાડો પાણીમાં, આવું ટાઇટલ રચાણું. એક પતિ પત્ની બેઠા બેઠા વાતો કરતા હતા. એમાં પતિએ એની જૂની વાતોને વાગોડી. એની પત્નીને કે સાંભળ, હવે તો આપણા લગ્ન થઈ ગયા એટલે કોઈ વાત છુપાવવાની જરૂર નથી. લગ્ન પહેલાં ઠીક વાત છે કે શહેરમાં મોટા મોટા બંગલા લઈ લઈએ, ભાડે જ રાખ્યા હોય, દસ્તાવેજ ડુપ્લિકેટ હોય, લગ્ન કરવાના બાકી હોય ને એટલે. અત્યારે એક ક્રેઝ છે, થોડાક સમય પહેલાં કે શહેરમાં મકાન હોવું જોઈએ, ગામડે ઘર હોવું જોઈએ અને થોડીક જમીન હોવી જોઈએ એટલે સગાઈ થઈ જાય. ભલે ને પછી 8,000માં શહેરમાં કૂટાતો હોય, સગાઈ થઈ જાય ને લગ્ન થઈ જાય. પણ અત્યારે હાલ શહેરમાં મકાન હોવું જોઈએ, ગામડે મકાન હોવું જોઈએ, સારી જમીન હોવી જોઈએ અને વિદેશ જવાની ઈચ્છા હોવી જોઈએ. IELTS, હા વિદેશ જતો હોવો જોઈએ. અત્યારે આ ક્રેઝ આવ્યો છે પાછો. એટલે પતિ પત્ની બે દિલ ખોલીને વાતો કરતા હતા. પતિએ કીધું કે જો લગ્ન પહેલાં હું એટલો બધો રખડું હતો કે કોઈ કામ ધંધો કરતો નહીં, સતત રખડતો અને ક્યારેક મારા પપ્પાના પાકીટમાંથી ચોરી પણ કરતો. રખડું હતો, ચોર હતો, દગાબાજ હતો. નિશાળમાં જવું તો સાહેબ લેસનનું પૂછે તો જુઠ્ઠું બોલતો. આ બધા જ અપલખણ મારામાં હતા કે લગ્ન પહેલાં. તો કે શું તારક મારા જેવું હતું? એની પત્ની કે
કેવી વાત કરો છો કે આપણા બેનો સ્વભાવ અને આપણા બેના કર્મ એક જ હોય ને તો આપણે એકબીજાને ભટકાણા હોઈએ. એવું જ હતું કે તમારા જેવું. એક પત્ની એના પતિને કઘલાવતી હતી જબરજસ્ત, અને એક ધાર્યું બોલે જાય, જેમ કોમેન્ટ્રી કરતા હોય ને એમ, જેવું તેવું મોં ફાળ બોલે. 1 કલાક થઈ ગયો, પછી થાકી અને કીધું કે તમને શરમ જેવું કંઈ છે કે હું 1 કલાકથી કોમેન્ટ્રી આપું છું, 1 કલાકથી મોં ફાટ જેમ તેમ બોલું છું, પણ તમારામાં બુદ્ધિનો છોંટોય નથી, તમે એક શબ્દ બોલતા નથી. બોલો કે ગોંડી, હું બગાહા નહીં ખાતો. આ તું મારા સામું જોતી હતી ને, તને એમ કે બગાહા ખાય છે. બગાહા નહીં ખાતો, હું બોલવાનો પ્રયત્ન કરતો હતો, પણ તું વચ્ચે મને બોલવાની તક આપી તો હું કંઈ બોલું ને. બે નાના ટેણિયા વાતો કરતા હતા. એક ટેણિયો કે અલ્યા તું કે તારા મમ્મી પપ્પાના લગ્નમાં ગયો તો? પેલો કે યાર કેવી વાત કરીશું તું, કોઈ દિવસ કે આપણે મમ્મી પપ્પાના લગ્નમાં જઈ શકીએ કે ના જવાય કે. એ કે શું યાર કે તું નહીં ગયો હોય કે? હું તો મારા મમ્મી પપ્પાના લગ્નમાં જ્યો તો. કે ના હોય લ્યા કે મમ્મી પપ્પાના લગ્ન થાય ને પછી આપણો જન્મ થાય કે તું લગ્નમાં કેવી રીતે ગયો હોય તારા મમ્મી પપ્પાના? એ કે જો મારી મમ્મીના બીજા લગ્ન હતા, બીજા લગ્ન હતા, મારી મમ્મી મને સાથે લઈ ગઈ હતી, અને ત્યારે એવો પ્રસંગ રમૂજી બન્યો હતો કે બરોબર મારી મમ્મી અને મારા થનાર પપ્પા ફેરા ફરતા હતા ત્યારે હું તોફાન કરતો હતો. એટલે મારી મમ્મીએ ઈશારો કર્યો પણ હું શાંત થયો નહીં. પછી મારી મમ્મીએ કીધું કે ચૂપ થઈ જા, નકર ત્રીજી વખતના નહીં લઈ જવું. જીવન જીવી જાણ્યું નહીં તો જિંદગી શા કામની, સાચા સુખને માણ્યું નહીં તો જિંદગી શા કામની. કાળા કર્યા ધોળા કર્યા, નાણાં બહુ ભેળા કર્યા, જાતિ વેળા ખાલી હાલ્યો તો સાહેબી શા કામની. જીવનમાં સાચું સુખ એ મનની શાંતિ અને મોજ છે, આનંદ છે, અને મનની શાંતિ અને આનંદ બિલકુલ મફતમાં મળે છે. મિત્રો, કોઈકની સામે દાંત કાઢજો, હસજો, અને પછી જોજો તમારા જીવનમાં કેવો આનંદ આવે છે. હસતા રહેવું, હસાતા રહેવું. જય જય ગરવી ગુજરાત, જય હિન્દ, જય ભારત.